નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રોની યુટ્યુબની ચેનલમાં સર્વ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છીએ કપાસમાં નિંદામણ નાશક દવાઓ વિશે, અને એ નિંદામણ નાશક દવાઓ કઈ કઈ આવે છે અને કઈ સારી કંપની નિંદામણમાં ગણાય એના વિશે વાત કરવાના છીએ. તો આજે આપણે વાત કરવાના છે ગોદરેજ એગ્રોવેટની હિટવીડ અને હિટવીડ મેક્સ. જે આ સાદું હિટવીડ આવે છે અને હિટવીડ મેક્સ આવે છે. આ બંને દવાઓ વિશે વાત કરવાની છે. એ પહેલાં આપણે જણાવી દઉં કે આપણા ભારતમાં કપાસનું ઉત્પાદન સારામાં સારું થાય છે કે અગ્રરોળમાં સ્થાન ધરાવે છે. છતાં પણ અન્ય દેશની તુલનામાં આપણા ભારતમાં કપાસનું ઉત્પાદન ઓછું થાય છે. એટલે કે ચીન અને અમેરિકા કરતાં આપણા દેશમાં ઉત્પાદન ઓછું થાય છે. તો આપણો ખેડૂત ઘણું બધી મહેનત કરે છે, તો ઉત્પાદનમાં કેમ આપણે પાછળ રહી જઈએ છીએ? તો એમાં સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય તો નિંદામણ છે. એટલે કે નિંદામણનું ખેડૂતને પૂરું જ્ઞાન નથી. વિશ્વમાં 152 દેશમાં નિંદામણનો પ્રશ્ન છે, અને 152 દેશમાં જે નિંદામણનો પ્રશ્ન છે, જે કપાસમાં ખૂબ મૂંઝવતો પ્રશ્ન છે, એમાં આપણે ભારત અને ગુજરાત રાજ્યમાં પણ નિંદામણનો એટલો જ પ્રશ્ન છે. તો નિંદામણ નાશકને કંટ્રોલ કરવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે આપણે વાત કરવાની છે. તો કપાસમાં નિંદામણમાં સૌથી સારામાં સારી જો દવા આવતી હોય તો ગોદરેજ કંપનીની હિટવીડ મેક્સ છે. તો આજે આપણે હિટવીડ મેક્સ વિશે વાત કરવાના છીએ. તો હિટવીડ મેક્સ કયું ખડ બાળે? તો અહીંયા તમે એના બોર્ડમાં જોઈ શકો છો. સાટોડી છે, કણજરો છે, તાંદલજો છે, લુણી છે, સેમૂળ છે, દૂધેલી છે, ગુરો છે, ભોય રીંગણી છે, લંબડી છે, ભોય આંબલી છે, ચંદનવેલ છે, ગાજર ઘાસ છે, કોંગરીચ્યું કે ભાજપિયું, કોબી છે, બોગદું છે, પોપટી છે, કારિયું છે, ખારિયું છે, કુતેલું છે, હામો છે. લગભગ ગોળ અને પટ્ટી એ બધા જ પ્રકારના નિંદામણનું નિયંત્રણ આ હિટવીડ મેક્સ કરે છે. એટલા માટે કહેવાય છે હિટવીડ મેક્સ એટલે કે કપાસનું સારામાં સારું આધુનિકનું નિંદામણ નાશક ગણવું હોય તો આપણે એ હિટવીડ મેક્સને કહી શકાય. એટલે જ એવું કહી શકાય છે કે કરો તૈયારી અધિક ઉત્પાદનની હિટવીડ મેક્સ સાથે. એટલે જો તમે હિટવીડ મેક્સ વાપરો તો કપાસનું ઉત્પાદન તમારે વીઘે 4 થી 5 મણ વધારે આવે. કદાચ ડબલ ઉત્પાદન ના થાય પણ ઉત્પાદન થોડું ઘણું વધે. એટલે નિંદામણ જે છે, કપાસ નાનો હોય ત્યારથી જ અત્યારે જોવા જાય તો નિંદામણ ઉગી નીકળે છે, અને એ નિંદામણ કપાસ વચ્ચે હરીફાઈ કરે છે. સૂર્યપ્રકાશ લેવામાં હરીફાઈ કરે, ખાતર લેવામાં હરીફાઈ કરે કે પાણી લેવામાં હરીફાઈ કરે. એટલે કપાસને એ નિંદામણ ફાવા દેતું નથી. એટલે કપા આવડો હોય તો નિંદામણ આવડું થઈ જાય છે. તો આપણે શરૂઆતમાં તબક્કે અત્યારે જોવા જઈએ તો કે ગુજરાત રાજ્યમાં કે સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે. તો અત્યારે આ કપાસ ઉગ્યા પછી 10-15 દિવસનો થાય કે મહિના સુધી તમે આ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરી શકો છો. એટલે હિટવીડ મેક્સ તમારે ફક્ત આવડું ખડ હશે ત્યારે જ બાળશે, પછી ગોઠણ હમાણું થાય ત્યારે બાળશે નહીં. એટલે અત્યારે તમારે એ દવા વાપરવાનો યોગ્ય સમય છે. એટલે એના માટે તમારે એક તો વાપરવા માટે પણ સુરક્ષિત છે અને પરિણામ પણ સારું આવશે. કે આવડું ખડ હોય ત્યારે તમે વાપરો તો ગોળ અને પટ્ટી બંને પ્રકારના ખડ બળી જશે. કપાસ અને ખેડૂ બે જ ઊભું રહે, બાકી બધું ખડ બળી જાય. તો આમ જોવા જઈએ તો આમાં 3x1 વાવેતર કર્યું હોય તો કે વધારે છોડો અને વધારે ઉત્પાદન આવે. 3x1 જે ખેડૂએ વાવેતર કર્યું હોય તો તમે લાગઠ પણ ઉપયોગ કરી શકો છો. તો જો 3x1 તમે લાગઠ ઉપયોગ કરવો હોય તો એનો ઉપયોગની માત્રા છે 450 ml 1 એકરમાં. એટલે કે 2.5 વીઘામાં તમારે 450 મિલી હિટવીડ મેક્સનો ઉપયોગ કરવો પડે. પણ અત્યારે આપણે વાવેતર એટલું બધું નજીક 3x1 હોતું નથી. 3x1 અમુક ખેડૂત હવે ધીમે ધીમે તૈયાર થાય છે. અમારા ગોવિંદભાઈ છે જે રાજપરા ગામથી આવેલા છે, એમને 3x1 હિટવીડ મેક્સનો ઉપયોગ કર્યો છે. તો એમને કીધું કે ના એમાં મજા આવે છે, વચ્ચે કાંઈ હાથી આંકવાની જરૂર પડતી નથી. અને આ ઉપરાંત ઘણા બધા ખેડૂએ 5x1 વાવેતર હોય કે 5x1.5 વાવેતર હોય તો એ ફક્ત અને ફક્ત ફૂટના પટ્ટામાં હિટવીડ મેક્સનો જો ઉપયોગ કરે તો એ તમારે 5 વીઘામાં થઈ શકે છે. એટલે 2.5 વીઘાની જગ્યાએ ડબલ થાય. એટલે તમારે એ 5 વીઘામાં 500 ગ્રામ હિટવીડ મેક્સ થઈ શકે છે. આ ઉપરાંત હિટવીડ મેક્સ લાંબા ગાળાનું નિયંત્રણ આપે છે. તમે કપાસમાં એક વખત વાપર્યા પછી તમારે શેક સુધી નિંદામણ કરવું પડતું નથી. એટલે તમારે દાળિયાની બચત થાય છે, રૂપિયાની બચત થાય છે અને ઉત્પાદન પણ વધે છે. આ ઉપરાંત હિટવીડ મેક્સ વાપરવામાં સહેલું છે. એટલે કે વાપરવામાં સહેલું છે અને ઓર્ગેનિક સિસ્ટમથી જમીનને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી.
વધારે આરામદાયક છે, ખેડૂત એને સરળતાથી વાપરી શકે છે. કોઈ પણ પ્રકારનું ખડ ને કોઈ પણ પ્રકારના કપાસને નુકસાન કરતું નથી. એટલે આ જો હિટવીડ મેક્સના ઘણા બધા ફાયદાઓ છે, પણ તમારે ખ્યાલ એક જ રાખવાનો છે, આવડું ખડ હશે ત્યારે જ બળશે. પછી ગોઠણ હમાણું ખડ થાય કે આવડું થાય ત્યારે તમે જો એનો છંટકાવ કરો તો એ બળે નહીં. તો અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ ગયેલો છે અને કપાસ પણ ઉગી ગયો છે. તો અત્યારે 10 થી 15 દિવસનો કપાસ પણ થઈ ગયો છે અને 10 થી 15 દિવસનું ખડ પણ થઈ ગયું છે. અત્યારે આ હિટવીડ મેક્સ વાપરવાનો યોગ્ય સમય છે. જો અત્યારે તમે વાપરશો તો આ તમામ પ્રકારના નિંદામણનો નાશ કરશે અને કપાસ એક જ ઊભો રહેશે અને ઘણા બધા નિંદામણનો પ્રશ્ન છે એ દૂર થઈ છે. તો આ ઉપરાંત આપણે હિટવીડ મેક્સ વિશે બીજી વાત કરીએ તો એમાં ફાયદા તો ઘણા બધા છે, પણ એ મોટું ખડ હશે તો બળશે નહીં. એટલે તમારે નાનું હોય ત્યારે જ એનો ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત જોવા જઈએ તો કે વરસાદ સારો થાય એટલે આ વસ્તુ મળતી નથી. એના ડુપ્લિકેટના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે. એટલે આ ડુપ્લિકેટ ના થાય અને ઓરિજિનલની શું ખાસિયત છે એના વિશે હું વાત કરું તો એક તો અહીંયા પેલું છે આ શિલ્ડ પ્રકારનું હોય છે. અહીંયા કપ પ્રકારનું શિલ્ડ, આ ત્રિકોણનું નિશાન છે. ત્યારબાદ બીજું અહીંયા કોટનના 4 ડાબકા દોરેલા છે. ત્યારબાદ અહીંયા લખેલું છે હિટવીડ મેક્સ હર્બિસાઇડ. આ પાયના ટેકનોલોજી છે કે પાયના ટેકનોલોજી MCR છે. આ પાયના ટેકનોલોજીનું નિશાન છે, બરોબર. ત્યારબાદ પાછળની સાઈડમાં જઈએ તો લોગો હોય છે, બરોબર. આ તમારા સ્કેનરનો લોગો છે. ત્યારબાદ આ ડેટ મારેલું હોય છે, ક્યારે બન્યું છે અને એક્સપાયર તારીખ કઈ છે. ત્યારબાદ અહીંયા નિશાન છે અને લખેલું આવે છે નીચે ગોદરેજ એગ્રોવેટ, બરોબર. લો આ તમારે ઓરિજિનલની નિશાની છે. અહીંયા આ ઉપરાંત અહીંયા પણ એક શિલ્ડનો લોગો હોય છે. આ વાત થઈ ઓરિજિનલ હિટવીડ મેક્સ, એટલે કે ડુપ્લિકેટના ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે, એટલે આપણે આની માહિતી આપી. એટલે મારું કહેવાનું એ થાય છે, જો તમે હિટવીડ મેક્સ શરૂઆતના તબક્કેથી વાપરો તો આધુનિક યુગનું કપાસનું સારામાં સારું નિંદામણ નાશક છે. આ ઉપરાંત ગોદરેજ કંપની પાયના નામથી કે પાયના ટેકનોલોજી, તો આપણે કપાસમાં કેમ બોલગાર્ડ 1, 2 આવે એ બધા કંપનીઓ વાપરતી હોય, એમાં પાયના ટેકનોલોજી જે ગોદરેજની છે એ પાયના ટેકનોલોજીથી ઘણી બધી કંપનીઓ આ દવા વેચતી હોય છે. ધારો કે અદામા હોય છે, બાયર હોય છે, સિજન્ટા હોય છે, ધાનુકા હોય છે, બરોબર, PI હોય છે. આ ઘણી બધી કંપની આ માલ લઈ અને ભરે છે, એ પણ તમે વાપરી શકો છો. એમાં જે હિટવીડ મેક્સ છે એ સૌથી સારામાં સારું અને ઓરિજિનલ ગણાય છે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ, મેં તમને જે આ માહિતી આપી એ તમને નિંદામણ માટેની જો સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને બીજાને પણ માહિતી મળી રહે. આ ઉપરાંત અમારે 3x1 જે ગોવિંદભાઈએ જેનું વાવેતર આનો ઉપયોગ કરેલો છે, 3x1 કપાસ વાવેતર કરી હિટવીડ મેક્સનો, તો ગોવિંદભાઈ તમને કેમ લાગ્યું? રિઝલ્ટ સારું છે ને? હા, ટૂંકમાં વાપરી શકાય ને? એટલે કપાસ સિવાયનું તમામ નિંદામણ નાશ થાય છે ને? તો અત્યારે અમારે સિરાજભાઈ મુખીએ પણ વાપરેલું છે. તો ઘણા બધા ખેડૂતોએ અમારા એરિયામાં હિટવીડ મેક્સનો ઉપયોગ કરેલો છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ, તમે આજુબાજુ ઘણા બધા ખેડૂતોને પૂછી અને હિટવીડ મેક્સ તમે વાપરી શકો છો. અને જો સાચી અને આ માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને બીજા પણ નિંદામણ દૂર કરી શકે. એટલે અત્યારે જો કપાસમાં કોઈ સળગતો પ્રશ્ન હોય તો એ નિંદામણ છે. નિંદામણ નાશક દવાનો તમે જો યોગ્ય સમયે અને યોગ્ય કોઠાવૂતથી ઉપયોગ કરો તો તમારે ઘણો બધો ખર્ચ બચી જાય છે, ઉત્પાદન પણ વધે છે અને ખર્ચો પણ ઓછો થાય છે અને રૂપિયાની પણ બચત થાય છે. એટલે ઘણા બધા ફાયદા થાય છે. એટલે આ વાત હતી નિંદામણ નાશક દવા તમારે કઈ રીતે વાપરવી. અને હિટવીડ મેક્સ એ કપાસનું સારામાં સારું આધુનિક નિંદામણ નાશક છે, એ સર્વ ખેડૂત વાપરે એવી હું આશા રાખું છું. બસ મારે આ જ કહેવાનું હતું. આવજો. આભાર ખેડૂત.